સોનમ વાંગચુકના નામ ઉપર એક પણ પેટન્ટ નથી, કારણ કે એમણે પોતે જાણી જોઈને પેટન્ટ નથી લીધી. હું તમારી સાથે એ વાત કરીશ કે આ સોનમ વાંગચુક કોણ છે. આમ તો લોકો જાણે છે કે આમિર ખાન અભિનીત જે 3 ઇડિયટ્સ ફિલ્મ બની હતી એમાં સોનમ વાંગચુક ને વાતનું જે લગતું જે પાત્ર હતું એ આમિર ખાને નિભાવેલું હતું. પરંતુ એમને બાબતની લગતી ઘણી બધી બાબતો છે જે કદાચ તમે નહીં જાણતા હોય. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. આમ તો સોનમ વાંગચુક દેશભરમાં બહુ જાણીતું નામ છે, કારણ કે પોતે એક એન્જિનિયર છે, એક સુધારક છે, એક પર્યાવરણ કાર્યકર છે અને બહુ એક જેન્યુન માણસ તરીકેની એમની ઇમેજ છે. હવે છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીની અંદર એક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે અને આ જે કોકરોચ જનતા પાર્ટી છે એ યુવાનો દ્વારા સંચાલિત એક આંદોલન છે જે નીટ યુજી 2026 પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવા માટે શરૂ થયું છે અને પરીક્ષાની નિષ્ફળતાના નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર. અને 28 જૂનના દિવસે સોનમ વાંગચુક આ ભૂખ હડતાલની અંદર જોડાઈ ગયા. હવે સોનમ વાંગચુકની જીવન સાથે સંકળાયેલી ઘણી બધી વાતો છે એ હું તમને કરું એ પહેલાં ખાલી તમને ખ્યાલ હોય તો 3 ઇડિયટ્સ ફિલ્મ આવી હતી અને એમાં આમિર ખાને એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવેલી, પણ આ ફિલ્મની અંદર જે બતાવવામાં આવેલું અને જે સોનમ વાંગચુકની લાઈફ છે એમાં થોડોક ફરક છે. અને આ ફિલ્મના ડિરેક્ટરે પણ એ વખતે એવું કીધેલું હતું કે આ ફિલ્મ સોનમ વાંગચુકની જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં જે વાત સાચી, પરંતુ બધી જ બાબતો સોનમ વાંગચુકને લઈને નથી. ફિલ્મની અંદર જે આમિર ખાનનું પાત્ર છે એનું નામ કુનસુક વાંગડુ તરીકે બતાવેલું છે અને એ જે કુનસુક વાંગડુ છે એને 400 પેટન્ટ ધરાવતો વૈજ્ઞાનિક અને એક શ્રીમંત પરિવારમાંથી આવતો વૈજ્ઞાનિક બતાવવામાં આવ્યો છે. પરંતુ સોનમ વાંગચુકની વાસ્તવિકતા જુદી છે. સોનમ વાંગચુકના નામ ઉપર એક પણ પેટન્ટ નથી, કારણ કે એમણે પોતે જાણી જોઈને પેટન્ટ નથી લીધી. એમણે ઘણી બધી એવી શોધો કરી છે, પણ એવું એમનું માનવું છે કે મારી જે શોધો છે એ લોકોને કામ લાગતી હોય તો મારે કંઈ પેટન્ટ લેવાની જરૂર નથી, મારા જ્ઞાનનો જેમને ઉપયોગ કરવો હોય તે કરી શકે છે. બીજું કે ફિલ્મની અંદર શ્રીમંત વૈજ્ઞાનિક બતાવવામાં આવ્યા છે તો સોનમ વાંગચુક નો ડાઉટ એમના પિતા મંત્રી હતા, પરંતુ નાની ઉંમરમાં જ પિતાના સાથે મતભેદ થવાને કારણે એમણે પોતાનું આખું શૈક્ષણિક કેરિયર પોતાના ખર્ચે ભણ્યા, ટ્યુશનો કરાવ્યા, એન્જિનિયર બન્યા અને આખી પોતાની રીતે જ એમણે આખી એક લાઈફ શરૂ કરી. જે જન્મ છે એ 1 સપ્ટેમ્બર 1966ના દિવસે લદ્દાખના આલચી કરીને જે વિસ્તાર છે ત્યાં એમનો જન્મ થયો અને વાંગચુક જ્યારે 9 વર્ષના હતા ત્યાં સુધી એમણે ફોર્મલ એજ્યુકેશન નહોતું લીધું, કારણ કે એમના ગામની અંદર કોઈ શાળા જ નહોતી. એમની માતાએ એમને ઘરેથી જ લદ્દાખીય ભાષામાં શિક્ષણ આપ્યું અને એમને ખેતી અને વસ્તુઓ રિપેરિંગ જેવી વ્યવહારુ જે કુશળતા છે એ શીખવવાનું કામ માતાએ કર્યું. અને વાંગચુકે પોતે જ કહ્યું છે કે મારી પોતાની એન્જિનિયરિંગ માનસિકતાની જે શરૂઆત છે એનો પાયો મારી માતાએ નાખ્યો હતો. એ પછી જ્યારે સોનમ વાંગચુકના પિતા મંત્રી બન્યા ત્યારે એમનો આખો પરિવાર શ્રીનગર શિફ્ટ થઈ ગયો. સોનમ વાંગચુકના પિતાનું નામ સોનમ વાંગ્યાલ છે અને તેઓ જમ્મુ કાશ્મીરની અંદર મંત્રી હતા અને ફારૂક અબ્દુલ્લાની જ્યારે સરકાર હતી ત્યારે એ વખતે મંત્રી હતા. અને 1984માં સોનમ વાંગચુકના પિતા સોનમ વાંગ્યાલ એમણે લદ્દાખના લોકોને એસટીનો દરજ્જો આપવા માટે પોતે ભૂખ હડતાલ કરી હતી.
એટલે આંદોલન કરવાની જે પ્રેરણા છે એ સોનમ વાંગચુકને એમના પિતાની પાસેથી મળી. હવે જ્યારે પિતા મંત્રી બન્યા અને શ્રીનગરની અંદર બધા પરિવાર શિફ્ટ થયો અને શ્રીનગરની એક શાળામાં સોનમ વાંગચુકને દાખલ કરવામાં આવ્યા. ત્યારે બાળકો સોનમ વાંગચુકની મસ્કરી કરતા, એને સ્ટુપિડ કહેતા, અને એનું કારણ એ હતું કે સોનમ વાંગચુકને હિન્દી કે અંગ્રેજી બોલતા આવડતું નહોતું. એટલે એમને શરૂઆતમાં બહુ જ શાળાની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ પછી એમના પિતા એવું ઈચ્છતા હતા કે સોનમ વાંગચુક છે એ સિવિલની અંદર પોતાની કેરિયર બનાવે, પરંતુ વાંગચુકને પોતે મિકેનિકલ એન્જિનિયર બનવું હતું. એટલે પિતા અને દીકરાની વચ્ચે મતભેદ ઊભા થયા અને પિતાએ ફી ભરવાનો ઇનકાર કરી દીધો. એટલા માટે વાંગચુકે પછી પોતાનું જે શૈક્ષણિક ખર્ચો છે એ જાતે જ ઉપાડવાનો શરૂ કર્યો અને એમણે નાના નાના વિદ્યાર્થીઓને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું અને NIT શ્રીનગરમાં પોતાની એન્જિનિયરિંગ જે કર્યું એમણે એનો ખર્ચો પણ એમણે જાતે પોતે મહેનત કરીને ઉઠાવ્યો. સોનમ વાંગચુકની જે શિક્ષણ સુધારણાની જે શરૂઆત છે એ ત્યારથી થઈ કે લદ્દાખની અંદર ભાષાકીય અવરોધને કારણે 95% જે લદ્દાખી વિદ્યાર્થીઓ હતા એ બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થતા હતા. આ વાત ઉપર વાંગચુકે ધ્યાન આપ્યું અને એમણે 1988ની અંદર સેકમોલ નામની સંસ્થાની સ્થાપના કરી, જેનું નામ છે સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ. અને 1994માં સરકારના સહયોગથી એમણે ઓપરેશન ન્યૂ હોપ શરૂ કર્યું અને એનો જે હેતુ હતો એ પાઠ્યપુસ્તકોનું પુનઃલેખન કરવાનો અને શિક્ષકોને ટ્રેનિંગ આપવાનો હતો. એને કારણે થયું એવું કે લદ્દાખમાં જે 95% વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા એમાં 75% વિદ્યાર્થીઓ પાસ થવા માંડ્યા. એટલે એક મોટું પગલું હતું. વાંગચુકનું જે મોટી બીજી સિદ્ધિ છે એ ઇનોવેશન અને ક્લાઇમેટ એક્શનની છે. ઉચ્ચ હિમાલયમાં જ્યારે પાણીની અછતની સમસ્યા હતી એના ઉકેલ માટે સોનમ વાંગચુકે 2013માં આઈસ સ્તૂપાની શોધ કરી. આ આઈસ સ્તૂપા એ કામ કરતી હતી કે કૃત્રિમ હિમ નદીઓ શિયાળામાં પાણીનો શંકુ આકારના બરફના ઢગલામાં સંગ્રહ કરે અને જે વસંત ઋતુમાં ધીમે ધીમે આગળ વધે અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે. એ જે આઈસ સ્તૂપાની શોધ છે એ આ સોનમ વાંગચુકે કરેલી. એમણે એ પછી હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ લદ્દાખની પણ સ્થાપના કરેલી છે અને આ જે યુનિવર્સિટી એમણે સ્થાપેલી છે એનો આશય એ છે કે બાળકો માત્ર ગોખીને શિક્ષણ પૂરું નહીં કરે, બાળકો ભણતાની સાથે વ્યવહારુ ઉપયોગમાં આવે એવું શિક્ષણ મેળવે અને કાર્ય આધારિત શિક્ષણ આપતી એમણે આ યુનિવર્સિટી ઊભી કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાંગચુકની કુલ સંપત્તિ છે એ માત્ર 75 લાખ રૂપિયા છે અને તેઓ પોતે માટીમાંથી બનાવેલા સૌર ઉર્જા સંચાલિત ઘરમાં સાદું જીવન જીવે છે અને આ સૌર ઉર્જાનું જે ટેન્ટ છે એની શોધ પણ આ વાંગચુકે કરેલી છે. તેમના નામે એક પણ પેટન્ટ નથી, કારણ કે પોતે જાણી જોઈને કોઈ પેટન્ટ નથી કરાવતા અને એમણે અનેક વખત એવા નિવેદન આપ્યા છે કે મને પેટન્ટ કરાવવાની જરૂરત જ નથી, કારણ કે મારા જ્ઞાનનો લાભ કોઈ લોકોને મળતો હોય તો એ સારું છે. મારા જ્ઞાનને મારે કંઈ બંધિયાર નથી બનાવવું. જેને બી મારા જ્ઞાનનો ઉપયોગ કરવો હોય અને આગળ વધવું હોય તો મને કોઈ જ વાંધો નથી. એટલે એમની કોઈ જ પેટન્ટ એમના નામ પર નથી બોલતી. એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે એ યુટ્યુબ ચેનલમાંથી એમની આવક આવે છે. કોઈક વાર વ્યાખ્યાનો આપવા જાય અને કોઈ કાર્યક્રમોમાં જાય તો એમાં જે એમની આવક મળે એ છે. એમની પાસે કોઈ જ પૈતૃક સંપત્તિ પણ નથી.
એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. રોલેક્સ અને મેક્સેસે એવોર્ડમાંથી એમને 1 કરોડ રૂપિયા મળેલા હતા, જે એમણે આ પોતાની HIAI યુનિવર્સિટીને દાન કરી દીધા હતા. સુરતમાં પણ ડાયમંડ વેપારી ગોવિંદભાઈ ધોળકિયાની કંપની એક એવોર્ડ આપે છે એમની માતાના નામ પર, સંતોકબા એવોર્ડ. એમણે પણ સોનમ વાંગચુકને એમની કામગીરીના યોગદાન બદલ એવોર્ડ આપેલો હતો. તો સોનમ વાંગચુક આજે દેશભરમાં એટલા માટે ચર્ચામાં છે કે એક બહુ જ પ્રમાણિક, બહુ સીધા સાધા અને શૈક્ષણિક સુધારણામાં એમનું બહુ જ મોટું યોગદાન છે, એટલા માટે ચર્ચામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.